આણંદના ઉમરેઠમાં આવેલ ચંદ્રમૌલેશ્વર મહાદેવ ખાતે છેલ્લા 300 વર્ષથી આષાઢી તોલવામાં આવે છે. આ પરંપરા વર્ષોથી ચાલી આવી છે, જેમાં 9 ધાન્ય અને 1 માટી એક કુંભમાં મૂકીને બીજે દિવસે ખોલવામાં આવે છે. એમાં જે પણ વધઘટ થયું હોય છે એની ઉપરથી ખેડૂતોએ કયો પાક કરવો અથવા તો આ વર્ષ કેવું રહેશે તે અંગેનો વર્તારો કરવામાં આવે છે. આજે આપણે એ અંગે જાણીશું એના પૂજારી પાસેથી. મારું નામ સદાશિવ છે. હું ચંદ્રમૌલેશ્વર મહાદેવમાં ટ્રસ્ટી છું. શ્રી ચંદ્રમૌલેશ્વર મહાદેવ એ ઉમરેઠ અને ચરોતર પંથકનું સૌથી અતિ પ્રાચીન શિવાલય છે. ચંદ્રમૌલેશ્વર મહાદેવની અંદર ઐતિહાસિક આષાઢી તોલાય છે. એ થકી મંદિરનું મહત્વ અને મહાદેવજીનું મહત્વ ખૂબ વધારે છે. એ આસ્થાનું પ્રતીક છે. આષાઢી એ એવી પરંપરા છે જે છેલ્લા 300 વર્ષથી અવિરત ચાલતી આવી છે. ગુરુ પૂર્ણિમાના દિવસે 10 ધાન્ય માટી સાથે એક તોલો તોલી કોરા કપડાની અંદર મૂકી અને એ ઘડાની અંદર મૂકવામાં આવે છે અને એ ઘડો મંદિરના નિજ મંદિરમાં ઉપર ગોખમાં મૂકવામાં આવે છે. બીજા દિવસે સવારે એ ઘડો ફરી પાછો બહાર કાઢી અને ફરી ધાન્ય તોલવામાં આવે છે. એ ધાન્ય વધઘટ થઈ જતા હોય છે. જે ધાન્ય વધારે એ પાક સારો, જે ધાન્ય ઓછા જે પાક ઓછો, એવી ખેડૂતોમાં માન્યતા છે અને વર્ષ દરમિયાન તે પ્રમાણે તેઓ ખેતી કરતા હોય છે. આપણે સૌ જાણીએ છીએ કે ડાંગર એ વરસાદને આધારિત છે, તો જો ડાંગર વધારે હોય તો વરસાદ આ વખતે ખૂબ વધારે સારો હોય એવી આકાંક્ષાઓ રચાય છે, એવી ભવિષ્યવાણી એ થાય છે. એવી આષાઢી 300 વર્ષ જૂની આ પરંપરા છે જે વર્ષોથી અહીંયા તોલાતી આવેલી છે. એમાં મગ છે, ચણા છે, જુવાર છે, બાજરી છે, યાની કે મલેકું છે, ચણા છે, ડાંગર છે વગેરે ધાન્યો તોલાય છે. એમાં 9 ધાન્ય અને 10મી માટી તોલાય છે. માટી ઉપરથી જીવન મૃત્યુ દરનો અંક નક્કી થાય છે. જો માટીનું પ્રમાણ ઘટે તો પૃથ્વી પર મનુષ્યનું પ્રમાણ ઘટે છે અને જો માટી વધારે છે તો મનુષ્યના જન્મનું પ્રમાણ પૃથ્વી પર વધારે રહે છે. આષાઢીની જે આ પરંપરા છે એ વર્ષોથી એવું સાંભળવામાં આવેલું છે કે કાશી અને ઉમરેઠ આ બંનેની સામ્યતાના કારણે બંને સ્થળે આષાઢી તોલાય છે. પણ છેલ્લા ઘણા વર્ષોથી માત્ર ભારતમાં ઉમરેઠમાં જ આ આષાઢી તોલાય છે. પહેલાં એટલે આજથી 40-50 વર્ષ પહેલાં તો ફોન કે એવા વગેરે આપણી પાસે સોર્સિસ નહોતા. ત્યારે એ સમય દરમિયાન મંદિરમાંથી પત્ર વ્યવહારો થતા. સૌરાષ્ટ્ર પ્રદેશમાંથી, ભાવનગરથી, ઘણા સમયથી, ઘણા જગ્યાએથી પત્ર વ્યવહાર આવે. આષાઢી એટલે ગુરુ પૂર્ણિમાએ તોલાય એના 3-4 દિવસ પહેલાં પત્ર આવે કે મહારાષ્ટ્ર અહીંયાથી અમને આષાઢી જણાવજો. એટલે એ સમય દરમિયાન આપ જોશો એટલે એ પ્રમાણેનો પત્ર વ્યવહાર થાય. એટલે અહીંયાથી જે આષાઢી થાય એના સમાચાર અમે ત્યાં પહોંચાડીએ.